નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રધાનમંડળ સાથે યોજી છે મહત્વપૂર્ણ બેઠક. અમદાવાદના એરપોર્ટ પર જ આ બેઠકનું આયોજન કરાયું હતું. અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી છે. સીએમ સહિત તમામ પ્રધાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજ્યના મહત્વના પ્રશ્નો અને આગામી આયોજનો વિશે આ બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે છે. તો નરેન્દ્ર મોદીએ અમદાવાદના એરપોર્ટ પર જ આ બેઠકનું આયોજન કર્યું હતું. સીએમ સહિત તમામ પ્રધાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યના પ્રધાનમંડળ સાથે આજની આ મહત્વપૂર્ણ બેઠક અમદાવાદના એરપોર્ટ પર જ બોલાવી હતી અને ત્યાં જ તેમણે ચર્ચા વિચારણા કરી હતી. અંદાજે 2 કલાક સુધી આ બેઠક ચાલી. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર. ખાસ તો એજન્ડા શું હોઈ શકે, શું કંઈક બહાર આવી શક્યું છે બેઠકમાં? ચર્ચાઓ કયા દિશાની થઈ હતી? તો આપણે કહી દઈએ 2 કલાક સુધી આ બેઠક ચાલી હતી. અમદાવાદના એરપોર્ટ પર આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથે સીએમ અને તમામ પ્રધાનો પણ આ બેઠકમાં મોજૂદ હતા. નરેન્દ્ર, ખાસ તો કયા પ્રકારની આ બેઠક રહી અને કયા કયા મુદ્દા બેઠકમાં ચર્ચાયા હોઈ શકે છે? ચિરાગ, ખૂબ મહત્વપૂર્ણ બેઠક, કારણ કે રિસેન્ટલી આ પ્રકારની બેઠક મંત્રીમંડળ સાથે અને એ પણ એરપોર્ટ પર કરવામાં નથી આવી. આજે બપોર બાદ તમામ મંત્રીઓને ફોન થઈ ચૂક્યા હતા કે આજે સાંજે વડાપ્રધાન શ્રી એમની સાથે મહત્વપૂર્ણ બેઠક કરવાના હતા અને એના જ કારણે પોતાના વિસ્તારમાંથી મંત્રીઓને બોલાવી લેવામાં આવ્યા હતા. લગભગ 2 કલાક જેટલી લાંબી આ મેરેથોન બેઠક ચાલી હતી અને આ બેઠકમાં ચાહે ખેડૂતોના પ્રશ્નોની વાત હોય કે પછી આગામી વર્ષમાં 2027માં એટલે કે કુલ લગભગ 16 મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે વિધાનસભા ચૂંટણીને, ત્યારે એને લઈને પણ રાજ્ય સરકારે કયા પ્રકારની તૈયારી કરવાની રહેશે અને ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતના જનતા સુધી પહોંચવું એ સહિતના તમામ જે મહત્વના મુદ્દાઓ છે એને લઈને ચર્ચા થઈ હોય એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ સિવાય મહત્વના જે પ્રોજેક્ટ છે કે જે ગુજરાતમાં અત્યારે હાલ ચાલી રહી છે એ કયા પ્રકારના ચાલી રહ્યા છે અને એ આગામી સમયમાં ક્યાં સુધીમાં એને લોકાર્પણ થઈ શકે છે અથવા તો એનો પ્રોગ્રેસ રિપોર્ટ કયા પ્રકારનો હોઈ શકે છે સહિતની તમામ જે મહત્વની બાબતો છે એ બાબતો પર ચર્ચા થઈ હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે અને લગભગ 2 કલાક જેટલી લાંબી આ મેરેથોન બેઠક જે છે એ ગુજરાતના મંત્રીમંડળ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાલી હતી. ધન્યવાદ નરેન્દ્ર, તમામ જાણકારી બદલ.